તને આવું ગમે છે હે? કોઈ સવારથી તને વાલ નથી કરતું કા બેટા? હા, જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રે. હાલો, તમારી દવા છે ને હું સાંજે લઈ આવ્યો હતો. આ તમે સૂઈ ગયા હતા એટલે મેં તને ઉઠાડ્યા નહીં, બરાબર? હા, દવા ટાઈમે તમે લઈ લેજો. અને હાલો, હું હવે નોકરીએ જાઉં છું. ક્યાં જાવું છે? નોકરીએ બા? એ ક્યાં નથી જાવું, છું? નથી જાવું. મારી વાત સાંભળ હા. બેટા, તું મને ઈ કે હા. તું આ નોકરી કરસ, તાર પગાર કેટલો છે? કોઈ દી તે મને પગારે કીધો? 18,000 છે બા અત્યારે પગાર. અને હવે આવતા મહિને છે ને 22,000 કરવાનું કહે છે શેઠ. 22,000માં તું આ પારકી નોકરી કરસ? આપણે ખેડૂ રહ્યા બટા, એ આપણે તો છે ને આ ખેતી કરવી અને મજા કરવી. હું એમ કહું કે તું આમાં ધ્યાન આપ ને. તો જો આ તારા 22,000 કરતાંય વધારે તું કમા નહીં. અરે બા, આ ખેતીનું કાંઈ કહેવાય નહીં, બરાબર? ક્યારે વધારે વરસાદ પડી જાય, ક્યારે પાક બગડી જાય. એની કરતાં જો નિરાતે જવાનું, 8 કલાક નોકરી કરવાની ને એ રાજા ને રાજા, બરાબર ને? હું બરાબર. હું એમ કહું શેઠિયો ક્યારે તારા પર ગુસ્સે થાય ને તને કાઢી મૂકે એનું કંઈ નક્કી હોય? આ વરસાદ આજે ને કાલે આવે તો ખરો. અને મારી વાત સાંભળ, આપણે છે ને વરસ ક્યારેય મોડું નથી જાતું, એટલે તું ઉપાધિ ન કર, આમાં ધ્યાન દે. અને જો એ ના પાડે છે. આ બધા દાડિયાઓ કરે જ છે ને બા, બરાબર? અને ક્યાં મારી વધારે જરૂર પડે એમ છે? ખોટું અહીંયા ખેતરમાં રોકાઈ રહેવું એની કરતાં જો આપણે ફિક્સ આવક હોય ને તો ઘર અકાવવામાં છે ને તકલીફ ન પડે. ગોવિંદ, તું મને સમજવાની કોશિશ કર. આ દાડિયાઓ છે ને આપણે માથા પર હોય ને ત્યાં સુધી જ કામ કરે, નહીં તો બેહી રહે. આ કાલની જ વાત છે. લે, કાલ સાંજે મન થયું લાવ જરાક વાડીએ આટો મારવા જાવ. એ હું ગઈ તો બધા દાડિયા બેઠા બેઠા હી હા કરતા હતા, કોઈ કામ નહોતું કરતું. થોડીક વાર તો બિસાકડા આરામ કરે ને, આખો દી કામ કરતા હોય તો. પણ જમવાનો 1-1.5 કલાક દઈશ છી ને. આ તો 4 વાગ્યાની વાત છે. સાય પોગાડવા હું ગઈ હતી તો એ બધા બેહીને ખીખ્યાટા કરતા હતા. એ સાની રાહમાં બેઠા હોય. તમારી જેમ છે ને બધાને છે ને ચા પીવાની બહુ આદત પડી ગઈ છે. એ તમારા કારણે હો. આ તમે વધારે ચા પીવો ને એ તમને જોઈ જોઈને એ પીવે. બેટા, આ ઉંમરે ચા ન પીવું તો હું પીવું? મેં ચા મૂકવાની બહુ મેં કોશિશ કરી, પણ ચા ન મુકાય, માથું સડેસ, મારો વખત થાય એટલે. ગાયનું દૂધ પીતા હોય તો આ તમારા ટાટે થોડા હારા રહ્યા. પણ રાતે તું જ મને દેસ ને દવાની હારો હાર, તું મને 1 ગ્લાસ દેસ. અને તું ન હો ને ત્યારે મને મીરા દે છે. એટલે દૂધ તો હું પીવો જ છું, પણ આખો દી થોડા દૂધ ઉપર રહેવાય. સાચી વાત છે. હાલો, હવે તમારી વાતો છે ને ક્યારેય પૂરી થાય નહીં. મને જવા દો કામે, ઠીક છે? આ મહિનો પૂરો કર, પછી પગાર લઈને આપણે અહીંયા જ તારે કરવાનું છે, નોકરી કરવી નથી. કેવી વાત કરો! આવતા મહિને પગાર વધવાનો છે. પગાર વધે નોકરી મૂકી દો, એટલો બધો ગાંડો છું? હાલો, તમારી બધી લપ મૂકો, મારે જવું છે, બરાબર? હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, એક છોકરો એવો જિદ્દી છે ને, મારી વાત તો માનશે જ નહીં. પણ હવે જો હું એને સીધી લાઈન પર લાવું જ છું. કેટલા કામ બાકી છે હજી મારે. શું વિચાર કરો છો? વિચાર કરું છું બોલો ને. કે ઓલા મનજીભાઈ આપણો શેઠો છે ને, આ દબાઈ દીધો લાગે. હકોરી હકોરીને આ બાજુ વિયેવા છે, આ બે નાડાવા. લે, આટલો બધો હેડો હકોર લીધો, ત્યાં સુધી તમે હતા ક્યાં? ભરતા તો આયા જ હતા. પેલા ત્યાં હાથી આખું આ વળી જતું હતું, હવે હાથી ત્યાં વળતું નથી, આપણામાં અંદર લેવું પડે છે. હાવ ખૂણો દબાઈ દીધો છે. હાથી હકારવાનું થાય તે તમને ખબર પડી, ત્યાં સુધી ખબર નહોતી. આ બધું ધ્યાન આપણે રાખવાનું હોય, આપણી જમીન હોય તો. એણે પાળો કર્યો ને નેર કરીને એટલે હકોરતા ગયા. આપણે એ ખૂણામાં તો ઓછા જ આવી છીએ, આ બાજુ જ વધારે આપણે રડતા હોય. એવું થોડું હાલે, નેર કરી તો એને જોવાનું છે, આપણે થોડું જોવાનું હોય કે આપણી કોર બધું કરતા એની કોર કરી લઈને આપણી કોરથી બધું લઈ લે. હવે આ વિશાલને આપણે કેવું જોઈએ કે ભાઈ આ ખૂણો છે એ અમારે ત્યાં હાથી આખું ટર્ન મારી જતું હતું, હવે તો ત્યાં વળતુંય નથી. એ આપણા દીકરાને શું કહેવાનું હોય? સામે ઓલા ભાથી ડોહીને કહેવાનું હોય. હું એનો છોકરાની વહુ છે ને, ઈ છે બહુ ખેપરના દીકરા, ઈ જ બધું વાળી લેતા હોય. ભારતી ડોહી ક્યાં આવે છે ખેતરે? અને આપણો વિશાલ તો ઘરે વધારે પડતો હોય છે, આપણે ખેતરે હોય છીએ. હા, તો વિશાલ પેલા જાય તો સારું ને, એમ આપણે જાય તો વધારે બાજવાનું થાય પેલા. એ તો છે ભાઈ, મારી સામે તો ભાઈ હું પછી કાંઈ ઓછી નહીં ઉતરું હું. અને એમ તો હાલતી ના જ નહીં છે કે હું શેઢો મારી રીતે બધો વાળી લે, એને શું ખબર પડે?
આપણને ખબર પડવા દીધી હતી હેઠો વાળ્યો તઈ? હવે ભારતી ડોશી ઉંમર રહે એટલે આપણે કેવી તો આપણે બાજવાનું થાય, એટલે વિશાલને મોકલો તો વધારે સારું. વિશાલને તો મોકલશું, શું કરવા મોકલવાનું? પણ હું તો એમ કહું છું ખબર વગરનો આપણે આપણી કોર કરી લેવાય, પછી એને ખબર પડે તઈ વાત તઈ જોયું જાહે. વિશાલને આંખે હું લેવા કરવો જોઈ? ઠીક છે, તો એમ કરશું, બીજું શું. તો અને આ પછી અટાણું કરવા કઈ જવાનું છે? હટાણું કરવા હમણાં જ જવાનું છે. હું લાવવાનું છે ખબર છે ને? હું લાવવાનું કે તો ખબર પડે ને, એમને કેમ ખબર પડે? લ્યો આ દવણા દળાવવાના ભેગા છે આજ બધા, દવણા દળાવવાના છે. ગાડું કાઢજો તો આ દવણા બણા બધું લેતા જાજો. હા ઠીક છે, પછી બીજા કોઈના નથી ને પાડોશીના દવણા? ના, એક ઓલી મારી બેનપણી છે ને સમજુ એના છે, એકાદું લેતા જાજો ને. તમારે હું કેના વજન ઉપાડો છો? ગાડામાં નાખવાનું છે. તમને બધું કેવું પડે. આ તમે તમારા ગામમાં ભાઈબંધ છે એની વસ્તુ તમે લેતા હશો, માવાના અંતે તો હું ના પાડું છું? હા ઠીક છે, લેતો જાય. હવે બીજું શું એ હું હા. અને હું છે ને આ જાઉં છું ખેતરે, ખબર પડે મને, મારે જોવું છે કેટલીક નેર વાળી છે. હા પણ ખોટી ધડ નહીં કરતી હો, પેલા જોઈ વિચારીને જ બધું બોલવાનું છે. હા આ જોઈ બાંધવાનું જાય ને આપણે આબરૂ જાય એવું નથી કરવાનું ગામમાં. આપણે ખબર જ નથી પડવા દે. ખબર વગરની હું છે ને વાળી લઈ, જોજો ને તમે. એને ઘરના કોક જોહે તો ખબર પડશે ને. હું કેવું? હા ઠીક છે. સા પીવાનું છે? હા સા થોડીક પી, પણ સારી બનાવજો, કડક. લા તો લઈ આવો દૂધ, જાઓ વધારે, થોડુંક જ દૂધ છે, જાઓ. હાલ તો લેતો. થાય તમારે ઠોઠિયું ચાલુ. હવે ઠોઠિયું તો ઠોઠિયું, પણ નવો લેવાનું વેત નથી તો શું કરવું? આ ધોળા કરો છો ને એમાં મને નથી લાગતું કે તમારે નવી ગાડી લેવાનું એમાં વેત થાય. પણ 15,000 જ પગાર છે, તને ખબર છે. હવે અમે નોકરિયાત માણા, 15,000 પગારમાં પછી કાંઈ નવી ગાડીના હપ્તા ભરવા, ઘર હાંકવું, શું કરવું? તો 17 નાક વાઢ્યું મેં કે આ લો આ ગામડું મૂકી અને શેર વહી છે, આ ગામડામાં રહી અને ફેક્ટરીમાં કામ કરો છો, એ 15,000 પગારમાં કાંઈ ન પડે. એના કરતાં છે ને શેર છે ને કંઈક કામ ધંધો કરો ને તો આગળ વધશું, 2 પાંદડે થાવું. અરે આપણે અભણ માણા, શહેરમાં થોડા હાલવી. આ તો ઠીક છે, 15,000માં આપણને કામે રાખે, બાકી તો ખેતી કરવી ને વાહ વાહ જેવું. તો આગળ તો વધવું પડશે ને. અને એમાંય કોણે કીધું કે આગળ વધવા માટે ભણતરની જરૂર પડે છે? આ ભણતરની હારવાર ગણતરે જરૂર છે, પણ ના, આ તમે ક્યાંથી સમજવાના આ બધું? તમારે જે કરવું હોય ને એ કરો. હું છે ને મારી રીતે વહી જાય. અને હા, કાલે મારે શહેર જવું છે. શહેરમાં શું કામ છે? હું કામ છે એટલે કીધું જ તું ને તમને કે મારા મામાના ઘરે લગ્ન આવે છે તો ખરીદી કરવા જવાનું છે. અરે દામિની, એમાં શહેરમાં જવાની શું જરૂર છે? અહીં બાજુના ગામમાં બધી વસ્તુ મળે છે, એટલે ત્યાંથી લઈ લેવાય. હવે તને ખબર છે, હવે જો શહેરમાં જઈએ એટલે ખર્ચો કેવડો થાય, બરાબર? તો અત્યારે આપણા જે આવક છે ને એ પ્રમાણે ખર્ચો કરો તો હા. એ અંતુય મારે નથી જોવાનું. આ તમારે જે કરવું હોય ને એ કરો. મારે શહેર જવાનું છે એટલે જવાનું છે. મારા મામાના ઘરે લગ્ન છે અને પહેલો વહેલો પ્રસંગ છે, એટલે તમને શું લાગે છે કે આ જૂનો 500 વાળો હાડલો પહેરીને હું જાવ એમ? અરે હું ત્યાં તને એમ કહું છું 500 વાળો હાડલો પહેર, પણ શહેરમાં જે હાડલા 2,000 ના મળે ને એ આપણે બાજુના ગામમાં 1000 નો મળે. હાથી તમે પહેરો હો, બાકી હું ખરીદી શહેરમાંથી જ કરી. અને આ તમે છે ને મને ના નહીં પાડી શકો. અરે ના નથી પાડતો, પણ હું એમ કહું છું કે આપણે 15,000ની આવક હોય ને તો દામિની આપણે 10નું ખર્ચો કરાય. 5 બસાવો તો તમને જ કામ લાગવાના છે ને. મારે કાંઈ નહીં જોવાનું. અને એમાંય તે તમને કોણ કહે છે કે 15,000 કમાવું 20,000 25,000? હા તો બધું આપણે વિચારવાનું, ઘરની બળતરા આપણે કરવાની, આ બધું કરવાનું. આ તો એવું લાગે છે ખાલી વેટ કરવા લઈને આવ્યા છો. અરે કમાવા તો મારે 50,000 છે, પણ હવે જે નસીબમાં લખ્યું છે એ થાહે. અને નહીં કદાચ રૂપિયો વચ્ચે તો હું કઈ ભેળો લઈને થોડો જવાનો છું. તો હું કઈ ભેગા લઈને જ જવાની. આજ તો સમય છે આ મોજશોખ કરવાનો, પૈસા વાપરવાનો. એટલે હું તો છે ને મારી રીતે જેમ રહેવું હોય છે ને એમ જ રહી. આ તમે તમારા બા બાપુજીને જે કેવું હોય ને કહી દેજો. એમની પાસે એમ પૈસા આવે છે, એમની પાસે લઈ લેજો. હવે હું જુવાન જોઈ છોકરો થઈને બા બાપુજી પાસે પૈસા માગું તો પછી બસ થઈ જાય ને. વાહ, બહુ સારું કહેવાય હો. આ તમે તમારા બાપ પાસે પૈસા ન માગી શકો. આ બાપે અત્યાર સુધી ભેગું કર્યું એ કોની હાટું કર્યું? તમારી હાટું જ કર્યું છે ને. હા તે પણ જરૂર પડશે તો એ ક્યાં ના પાડે છે? હા તો જરૂર જ છે, માગી લ્યો. પણ અત્યારે જરૂર એટલી બધી નથી દામિની. આપણું ઘર જેવડું છે એ પ્રમાણે તમે સમજીને હાલો તો પછી બધું સારું લાગે. પૈતું
તમારું ભાષણ પૂરું થઈ ગયું હોય ને તો આ કેક મારવાનું ચાલુ કરો, કારણ કે એમાંય ત્યાં તમારે ખખડ ધરતું એમ નામ તો હાલવાનું નથી. હા એ તો વેટ થાય એટલે નવી લઈ લેવો. હમણાં તો હપ્તા ભરવાના પૈસા નથી. હા હમણાં ચાલુ થઈ જાય. હા મારા જેવું જ છે. ચાલુ થાય ને તો પૂગી જાજો, હું જાઉં છું હાલીને. ભલે. તમારે કરતા તો પહેલા પોગી જાય. એ હા હો. બાયું નહીં. આ ગાડી દગો દે છે. આ ચપ્પલ હાળવું હવે ઘાઈ ગયા છે, તૂટી ગયો, નવા લેવા જવા જોહે એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ બાપુજી. હાય દીકરા, શું કરતા હતા સંપલાને? હવે આ ચંપલ જો ને આ તળિયા ઘાઈ ગયા છે એટલે નવા લેવા પડે એમ છે. અહીં ક્યાંય મળતા નથી એટલે આ તાલુકે જવું પડે એવું છે. કાંઈ વાંધો નહીં. એ તો કાલ હું પાછો જાય ને નોકરીએ તે લેતો હવે વળતા. હા અને હું શું કહેતો તો આ ગોઈન બોઈન અરે તું આ ફરવાનું રહેવા દીજો. હવે બાપુજી એ તો મારો મિત્ર છે, તમે ભેગા ગામમાં રખડતા હોય. અરે મિત્રો છે સાચી વાત. આપણો શેઢો આખો અડધો વીઘો એને દબાઈ દીધો ખૂણો, ઈ ને એના પેલા બા ભારતીબા બે, એટલે તું એની હારે રખડવાનું રહેવા દેજે. સારા સંબંધ હોય તો પછી શેઢો કેટલો હકોરતા જ જાય છે. હવે નાની વાતમાં કોણ બાજવા જાય કે? એ વાત એ તમારી હાશી બાપુજી, પણ અમારે તો શું છે કે પાડોશી સહી તે પછી આ નોકરીએ ભેગા જતા હોય, એકાબીજા મળીને વાતું છીતું કરીએ કે આવું જાવું તો ભેગા હોય એમ. પણ આ તમે જે કહો છો એ વાત મારે જાણવી તો રહીશ. અરે ગોવિંદ તો ઠીક છે, એના બા છે ને ભારતી ડોહી, એ તારી માં આરે છે ને બાધા કરતા હતા ત્યાં શેઠે. એ વાત એ તમારી હાચી, પણ બાપુજી મને તો ન ખબર હોય. હું તો આખો દી નોકરીએ વયો જાઉં, હા, એટલે- સાંજે આવું. હવે આ તમે કીધું એટલે મને ખબર પડી. એટલે જ હું તને કહી દઉં છું કે એની હારે દોસ્તી બહુ વધારતો નહીં ને, આ રખડવાનું રહેવા દે સમજ્યા. એટલે એ આપણે છે ને આપણો શેઠો હકોરી દેવો છે હવે. હા તારા બાને કીધું છે કે હું એ ડોહીને કે એટલે એ ઓલું થાય. આ મારે આમ અમે બોલવી તો બાયું હારે કોણ ભાતે કે? હા, અને એ થોડું સારું લાગે બાપુજી. પહેલાં એ કેટલો ખૂણો આમ ત્રાહો હતો, હવે ઠેઠ અંદર આવી ગયો. હમણાં મેં આપણે વાયલા શેઠે કંઈ જાતા નથી. આ બાજુ જ આપણે ખેતી કરતા હોય, જાજી જમીન હોય એટલે એને આખો આ પાડોશી હોય ને તો પાડોશી આવા ન હોય સમજ્યા. પાડોશી બધાય હંધાય હરખા ન હોય જો બાપુજી સમજ્યા. થોડુંક આમ હોય થોડુંક તેમ હોય, એ આપણે જેટલું થાય એટલું આપણે કરીશું. અને હું મારે ગોવિંદને હું વાત કરી દઈશ હવે. સાચી વાત છે, પણ હજી દીકરા તું તો હજી ઠીક છે. અમારે તો અમારી જે બાપ દાદાની જે ખેતી છે એને શેઢાપાળા હરખા કરવા પડે અને એમને ખેતીવાડી જીવતી રાખવી પડે. અમને અમારા બાપાએ આપી હતી, અમે તમને આપીને જાવું, એટલે જવાબદારી તમારી રહે કે કોઈ શેઢો આપણો હકોરી દે કે પાળો હકોરી દે કે આ બાજુ કાંકરા નાખતા જાય એટલે ધીમે ધીમે પાળો હરતો જાય. આ બાજુ આ ચોમાસું આવે એટલે વરસાદ પડે કે નહીં, હા, એટલે હા. ધૂળ બધી આ બાજુ આવતી જાય એટલે આ બાજુ ઢાળ પાડી દે ને એટલે શેઢો એમ હકોરતા જાય. એમ થઈ ગયું આ 20-25 વર્ષમાં. બરોબર છે, કાંઈ નહીં બાપુજી. આજે હું ગોવિંદને મળી લઉં અને હું એની હારે વાત જ કરી લઉં. પણ અમારો શેઢો જે છે એ અમારામાં પાછો લઈ લઈ. હા એને એમ જ કહેજે, એને કઈ અડધો વીઘો દબાઈ દીધી તમે. દર ચોમાસે આ બાજુ ધૂળ નાખો એટલે ઢાળ પડે ને એટલે પાણી ધીમું ધીમું પડતી ધૂળ આ બાજુ આવે. પછી ત્યાંથી શેઢો એ છે ને કાપી નાખે ને ધૂળ પાછી ચડાવે એટલે પાછો આ બાજુ આવે. બરોબર છે. હવે આપણે એમ કરવું જોઈએ, ચોમાસું આવે ને એ પહેલાં છે ને પાળો છે ને જાડો બંધ આમ ઢાળ પાડવાનો એટલે એ આ બાજુ ધૂળ જાય એટલે આપણે પછી કાપીને પાળો હકવટ નાખવાનો. આપણે મૂળિયા છે ને ઝીંઝવાના એ થોડાક છે ને કાપી નાખવા છે. આ બધું વધી જાય. આ તારી માં છે ને હાવણી હાટું થઈને છે ને ઝીંઝવાના મૂળિયા રહેવા દે ઉનાળામાં, એટલે એ પછી ચોમાસામાં કોળે કે નહીં એટલે વાળવા માટે એના હંજવારી હાવણીયું થઈ જાય કે ઝીંઝવાની. બધી અને હવે તો આપણે મહેંદી હોત થઈ ગઈ છે એટલે મહેંદીના હાવણા બને. હા આ ઝીંઝવાની કાંઈ જરૂર ન પડે કે ઝીંઝવો મોટો કરવો પડે 3 ફૂટનો અને પછી એની હાવણી બનાવે ને એમ. એ તો પહેલાં વધારે બનાવતું, હવે તો મહેંદીના હાવણા થઈ ગયા છે. મારા બા દેખાતા નથી. આમ જાય છે એ ખૂણામાં જ જાય છે. બરોબર, કાંઈ વાંધો નહીં બાપુજી. તો આજ હું ગોવિંદને મળીને અને હું આપણા શેઢાની વાત કરી લઉં. હા તો કરી લે. હાલ તો મારે ઘણું કામ છે ખેતીવાડીમાં હજી. એ ભલે હું બજારે આંટો મારતો હોઉં.
હા મારતો હોય. ક્યાં ખોવાણી છો? ક્યારની હારે બેઠ્યું છે, કાંઈ બોલતી નથી, નકરી ખોવાયેલી પડી છો. અત્યારે આઈસ કે બેઠીશું ને એવું હું સપનામાં જોતી હતી કે એને મસ્ત મજાના ઓલું એકલા બેહવાનો હિંચકો ન આવે ગોળ ગોળ, એમાં હું બેઠી હતી. મારું પોતાનું ઘર હતું, હું શહેરમાં રહેતી હતી, પણ સપનું તો સપનું જ રહ્યું ને. લે, તારી પાસે હિંચકો છે, આકાર થોડોક બદલી ગયો છે, એમાં ના નહીં. ઘરે છે, ભલે ને કાગળિયા તાર નામે ન હોય, અને રહી વાત આ શહેરમાં રહેવાની, તો આપણે મનને મનાવવા સિવાય રસ્તો છે? મા બાપે ખબર નહીં, જોયા વગર દયા જ દીધ્યું. મેં તો કીધું એમને કે શહેર વયા જાય, પણ એમને તો એમના મા બાપને મૂકવા જ નથી. શહેર જઈને આપણે શું કહી લેવાના, આપણે તો અપણ છીએ. તો ભણ્યા હોત તો કોઈ ના પાડી હતી? સાચી વાત છે તારી દામિની. હવે તો મને અફસોસ થાય છે કે મારા મા બાપે મને ગામડામાં હું કામ દીધી. આ નકરા ઢોર ને વાહિંદા ને એમાંથી ઊંચી નથી આવતી. કેવા કેવા સપના જોયા હતા, બધાએ પાણીમાં વયા ગયા. હા, હું કેવી રૂપાડી હે, ઐશ્વર્યા રાય ઊભી હોય તોય ટૂંકી પડે મારી પાસે, અને હું અટાણે સાણ વાહિંદામાં હેરાન થાવ છું. બોલ. સાચી વાત છે. અહીંયા ન હોત તો તું તો ક્યાં હોત નહીં? ન્યા ન હોત, પણ હારે ઠેકાણે તો હોત ને એમ. પણ સાચી વાત કરું, આ તારે તો તોય શાંતિ છે. જો ને, આ ઘરવાળાને 18,000 પગાર છે અને અમારા ઘરે મૂળે 15,000 આવે છે. તે 3,000માં શું ફેર પડે બેન? આમ તો બધું હરખું હરખું જ કહેવાય. હું તો એને કહું છું કે હાલો સિટીમાં રહેવા વયા જાય. જો મને હંચો હાંકતા આવડે છે, એમ્બ્રોડરીનું ભરત ભરતા આવડે છે, ને ઓલી ભૂંગળી મોતી ન ઢાકે હાડીઓમાં એ હો તને આવડે છે. મેં કીધું કે ત્યાં જઈને હું હારો હાર કામ કરવા લાગીશ. બોલો. પણ મૂળે આપણે રહ્યા ભણ. એ વાત તો સાચી. તને ખબર છે અમારા ગામમાં કેટલી સોડિયું છે, બધાના માવતરે છે. અરે અમુક તો વિદેશમાં દીધ્યું છે. બોલ, ગુજરાતીમાં ફાફા પડતા હતા ને અટાણે ઇંગ્લિશ બોલે છે. મને તો ગામમાં જાઉં તો મારું નાક કપાઈ જાય. બોલ. મને એમ જ થાય છે મારા મા બાપને એવું ન થયું કે હું મારે છોડીને વિદેશમાં દઉં, એને જલસા કરત, પણ નહીં, અહીંયા દઈ દીધી. હવે હું આખી જિંદગી અફસોસ કરવા સિવાય કાંઈ રસ્તો નથી આપણી પાસે. તો હું શું કહું છું તને, આપણે એકવાર એ લોકોને વાત ન કરવી જોઈએ હું કે શહેરમાં વયા જાય એમ. હવે હાડી 17 વાર તો વાત કરી, હવે કેટલી વાર વાત કરવી છે? હું તો તને એમ કહું છું કે આપણે છે ને સ્ત્રી ચરિત્ર નથી બતાવ્યું એટલે હજી. તને ખબર છે બાયુને રોઈને ઘર આંકવા પડે. આ બાયુ વાતોમાં રોવા શું કામ માંડે ખબર છે? એને બિચારીને હાચન રોવું ન આવતું હોય, એ તો ઢોંગ કરવા પડતા હોય. ઢોંગ ના રે ના, રોવે એ બીજી હો, હું નહીં. એવા ઢોંગ હું ન કરું આ રોવાના. તો કાંઈ ને વાહિંદા કરો, ઢોંગ ન કરો તો જો આ ઢોરના વાહિંદા ભેગા થયા જાવ હમણાં તારા હા હું બોલાવશે. ના ના, એવું કાંઈ નથી કરવું. પણ મુઈક નહીં આવે, જે છે એ છે. આમ જો ઓલીને કેટલી શાંતિ છે નહીં? જો તો આખો દી આરામથી બેઠી રે, કાંઈ કામ ધંધો નહીં કરવાનો. આ ભેંસુની રાખ્યું છે તો એને દોવા હાટું આવે, બરોબર? ખેતર છે કવડું મોટું, ન્યાય ભાગ્ય આવે છે, કાંઈ નહીં કરવાનું, આરામથી બેહવાનું. અને હાહુને તો એટલી દાબમાં રાખી છે ને તે બિચારી ઊભી પૂછડીએ દોડે. અને આપણે આપણી હાહુના દબાણમાં સી ઊભી પૂછડીએ દોડીશી. હમણાં જો ભૂલે ચૂકી એક અવાજ આવી ગયો હોય ને તો આયા નાયા બેયના પાટિયા ઢીલા થઈ જાય. ના ના, નહીં આવે અવાજ. એમ તો છે ને એમના ઓલા બાજુવાળા નથી, ઓલા કાંતાબેન, હા, એ મળવા આવ્યા છે. એટલે હવે 2 કલાક તો ઊભા નહીં થાય. કે કાંતાબેનનો ત્રાસ છે. એનો છોકરો ભૂલે શું કે વિદેશમાં હું પૂગી ગયો ને આખા ગામમાં મોટી મોટીના પાયા ઠોકવા મૂસા નથી આવતા. તો એની ક્યાં કરશો? ઓલી એટલી નથી, શેર ગઈ નહીં હમણાં, સિબલી જેવી. હા, ઈ તો ન્યા હોસ્ટેલમાં ભણે છે ને, તો એની માં તો બાપા આખા ગામમાં ઘરે જઈને કહે છે કે મારી છોડી તો શહેરમાં ભણે છે, મારી છોડી તો શહેરમાં ભણે છે. જાણે કેમ આપણે હાટું ભણતી હોય. સાચી વાત છે. માઈ ગયું મુઈ બળતરા મુઈ આખા ગામની બળતરા આપને બેન આમ નામ ખાઈ ગઈ છે. સાચું. બસ બે શાંતિ ઘડીક વાર બે. સુલામાં સારું જગશે. આમાં પાણી છે કે નહીં કે નાખવાનું છે? લે એ ખૂટી. અરે હર્ષાબેન, બોલો. તમે આ બાજુ કેમ અમારા બાજુ ન હોય? એમ નથી કહેતી, કહું છું કે આ તમે આમથી આવ્યા. અચ્છા, ખેતરે ગયા હશો કા? હા. હર્ષા, કા હમણાં તું મારા ઘરે નથી આવતી? કેટલાય દીથી રાહ જોઉં કે આની કઈ તબિયત ખરાબ હશે અને કા મોઢું વાંકું કરેશ? શું થયું? કાંઈ નથી થયું, અને મને કાંઈ નથી થયું. હું હારીશ છું, હાજી છું, નર્વી છું. તું આવતી કા નથી? એકદમ કાંઈ નવરી થોડી છું. મારા ઘરમાં હો કામ હોય. તે હમણાં તો કીધું કે હું નરવી છું, તો જે નરવી હોય ને એને કોક દી તો વખત મળે જ તે. પણ
તું કા મારા ઘરે નથી આવતી એ કે તને કાંઈ ખોટું લાગ્યું છે? તારે ના આવે, મારે તો કામ જ એટલું વધી ગયું છે ને કે છે ને કાંઈકનું કાંઈક કરતી રહું. હમણાં ગોદડું માંડ્યું છે તો ગોદડું કરું છું. પણ હર્ષા, તું મને એ કે આ ગોદડા તો તું વર્ષોથી સીવે જ છે અને ઘરના ને ખેતરના કામેય કરેશ, તો પહેલાં તો કેવી મજાની આવતી, આપણે કલાક બેહતા અને આ સા પાણી કરતા, પણ હમણાંથી તો તું દેખાતી જ નથી. કાં હું થયું છે હું એ કે? કાંઈ નથી છું બાપા, તમને તો બહુ બધી બળતરા અમારા ઘરની. અમને કહું તો શું કે ભાઈ મારે હો કામ હોય, પછી તમે વારે વારે એકનું એક પૂછા શું લેવા કરો? હમણાંથી તો મારા ખેતરે એટલું કામ હોય છે. મને ઘરની નહીં, મને તારી ચિંતા હોય. તારા ઘરમાં હું થતું હોય એની મને કાંઈ નથી ઉપાધિ, બધા એના ઘરમાં જે હાલતું હોય એ હાલતું હોય. પણ તું છે ને પહેલાં આવતી, હાવકલો કરતી, કાંઈક જાતી તો મને કહેતી જાતી કે હાલો ને આપણે હટાણું કરવા જવું છે આમ તેમ, પણ હમણાંથી તો તું દેખાતી જ નથી. તો મને એમ થાય કે કાં તું નથી આવતી? હાલ તો એવું થોડું જરૂરી છે કે હું જઈ ગમે ત્યાં જાઉં તો તમને બધું કહીને જાઉં. હા એ વાત છે કે પહેલાં જાતી હતી તમારું હાજર કામ થઈ જતું હતું અને હવે હું મારે એકલીનું કામ કરું છું. તમારે દણા બવણા દળાવ હોય તો વળી પાછું તમારે એકલાને ધક્કો રહે, એટલે તમે કહો ને. હે ના ના, એવો કાંઈ સવાર્થ ન હોય મને, પણ આપણે બે આજ વર્ષોથી અહીંયા છીએ ને આપણા બેવના મન મળી ગયા છે ને, એટલે મને એમ થાય કે આપણે ઘડીક બેસીએ. અને આ જો હમણાં છે ને મેં રોટલાને ઓળો કર્યો હતો, તોય મને થયું કે હર્ષા આવે ને તો સારું, અમે બેવ બેનપણીઓ ભેગી બેસીને ખાઈ, પણ તું દેખાણીશ નહીં. હા એ વાત તમારી હાચી છે કે આપણે હારે બેહીને ખાઈ, પણ જ્યારે મન મેળ જ ન હોય, એટલે કે મારો કોઈ મેળ જ ન હોય તો હું ક્યાંથી તમારે હારે બેહીને ખાવ? એવું જરૂરી થોડું છે હું જઈ તમારા ઘરે આવતી તમારા ઘરે જ ખાઉં? હર્ષા, ગમે એ હોય, તારી જીભ હાસું બોલે છો. તું બોલી ને કે મનમેળ જ ન હોય, પછી ભલે ને તે સુધાર લીધું, પણ મને ખબર તો છે જ કે કાંઈક ને કાંઈક તારા મનમાં ખૂટે છે, તો જ તું મારી હારે આમ બોલે. અરે ના રે ના, તમારો બધો છે ને મનનો વેમ છે. તમારી ઉંમર થઈ ગઈ ને એટલે તમને છે ને બધું એવું સંભળાય. થોડીક કાનની તપાસ કરાવી આવજો હવે. મારી ઉંમર થઈ છે ને એ મારો અનુભવ એ વધ્યો છે, મારું મગજ એ સારું થયું છે. મને માણાની સામે 5 મિનિટ ઊભી રહું ને તો ખબર તો પડી જ જાય કે એના મનમાં ને એના મગજમાં હું હાલે છે. લ્યો આટલી બધી બહુ ખબર પડવા મને. કાંઈ બોલ્યા? ના રે ના, હાલો મારે તો બહુ બધું કામ છે. તમારે જેમ થોડી નવરીશું. તમારી વહુ જેટલી હોશિયાર છે ને એટલી મારી હોશિયાર નથી, એટલે મારે બધે જોડાઈ રહેવું પડે. ના હો, તારી વહુ ડાય જ છે, પણ તને કેમ એવું લાગે છે મને નથી ખબર. અને મારી વાળી ખાલી બોલકણી છે, બાકી કામમાં તો એ થોડીક ટાઢી તો ખરી જ તે. હશે હવે વાય કા વહુના વગોણા કરવા બે વચ્ચેમાં કામ જ એટલું હોય. કયો હજી તો વાહિંદા કરવાના પડ્યા છે. આ તો મેં કીધું હાલ વાડીએથી થોડુંક આવું બળતણ જેવું છે તો લેતી જાવ તો ઘરે જઈને સુલામ નાખવા થાય. અને હર્ષા, એક બીજી વાત કહું, જો તું કોક દી આવે ને તો મને તારે ત્યાં આવવાનું મન થાય. આ તો તું આવે જ નહીં ને એટલે મારો પગ નથી ઉપડતો. પણ જો હમણાં હું મરસા લાવીશું તો મને રાયતા કરાવવા લાગ ને, તું આવે? ના રે ના, મારે કેવી નવરાય રાયતા કરવાની. મારે ઘરે આથણા બનાવવાનું બાકી છે. હમણાં લાલ મરચાં લઈ આવીશું, બોળવા છે, જેનો સંભાર વઘારવો છે, એ મરચાં ભરીને આથણું બનાવવું છે. એ મારે ખેતરે રોટલા મોકલવાના હોય ને. પણ છે ને એ મરસા કરાવવા હું આવે, પણ મારા રાયતા મરસા તું આવ ને કરાવવા, તારા હાથના છે ને બહુ ભાવે છે, હારા થાય છે. તમારી વાત સાચી છે, પણ મને એવો છે ને સમય નથી મળતો. ગાળો મળશે ને તો હું આવી, બરાબર છે? મારી વાટ નહીં જોતા, એમ કે મારે હજી હો કામ છે. સારું, જેવી તારી મરજી. તો હાલ હું જાઉં. હા મારો હેઠો લઈ લીધો. એ હર્ષા માસી, આ શું કરોસ? હું શું કરું? દેખાતું નથી તને? દેખાતું નથી તને? આ તમે કરો છો હું હે? આ તમે કરો છો હું હે? અલે દેખાતું નથી ક્યારની કહું છું. તે કા અમાર સેડો કા ઈ બાજુ લ્યો છો ધૂળ બધી? આ તમારી ક્યાં વાળી છે? આ અમારો હેઠો હતો ને ઈ તાર હાહરાય વાળી લીધો, ઈ લઉં છું પાછો. તે તમને અટાણે હુઈજું હેડો વાળવાનું. જો આ નખરા તમારા કેદુના હાલે છે ને મને ખબર છે હંધીઓ. અમારી જમીન ઉપર આ તમારી આ ખપારી બધું આગું રાખો હાલો. ઈ તમારી નહીં અમારી છે. તું છે ને બોલવામાં ધ્યાન રાખ. નાના પાંડે નાની ને આટલું બધું હું બોલશો? તો તમે હવે આખા ગૌઢા થયા, આ ગામની 5 બાયું છે ને હારી સલાહ લેવા આવે તમારી પાસે. આ માથામાં થોડા આવ્યા છે તો સમજતા નથી. હા તો એવું કોણે કીધું કે માથામાં ધોળા વાળ આવ્યા હોય તો એ માણા આમ તેમ હોય? હે આ છે ને હું મારું જ કરું છું, બરાબર? તું મને કરવા દે, આડા પગ નો દે. જા તારે બિલકુલ નહીં, હું અહીંથી ક્યાંય જવાનું નથી.
ભાડ જો અહીંથી જરાય ધૂળી બાજુ ગઈ છે તો અમે સેઢા વાળી વાળીને માંડ અમે એક કિનારી કરતા બધી ધૂળ લઈ જાય છે. ઈ તો વાંધો છે, એક કિનારી મૂકીને બીજી કિનારી લેવા હું લેવા આવો છો? કાંઈ મગજમારી થાય? હું તો મારા હારાને કહેતી હતી જીવતા હતા ને તો અહીંયા ક્યાં રહેવા દ્યો, આ પાડોશી હારા નથી, આ બધું વેશી વાળો. આ હારા સી અમે, નકર બીજા હોય ને તો આખું ખેતર વાળી લીધું હોત. તમે જેમ બીજાના વાળો છો ને એમ. ઠીક, અમે બીજાને ખેતર વાળી છે એમ. હા. બતાવો, લાવો કોનું ખેતર આ વાળ્યું? મારો હેઠો હું લેવા વાળ્યો? હેઠો છે ને અમારો જ છે. હવે છે ને હાથ બાર કઢાવા છે મારા ખેતરના. હા તો કઢાઈ જો તો તાર ખબર પડે. આ તો હારું છું મને ખબર પડી. આ તો અમાર હાથી છે ને મારો વિશાલ આમ કરીને આમ વાળવાઈ ગયો ને તો એને ખબર પડી કે આ હેઠો ટૂંકો કા થઈ ગયો. તાઈ? તો એને બાપાને વાત કરી, એને બાપાએ મને વાત કરી તો ખબર પડી. આ તો હું હારી તાર હાહુ પાસે આવી ની બાંધવા. નકર મારા જેવી ભૂંડી કોઈ નથી. આ તો બોલું નહીં એટલે તમે વળી બધા જેમ ફાવે એમ કરો. કહેતી જ હતી દામિની. મારો મતલબ છે કે આખા ગામમાં વાતું થાય જ છે તમારી કે હર્ષાબેન બહુ વાયડા છે, બહુ વાયડા છે. જો હર્ષા માસી, હો વાતની એક વાત છે, આ આપણે સેટા પાડોશી કહેવાય, આખી જિંદગી ભેગું રહેવાનું છે. બાદો તો હું લેવા તમે મારી હારે? તમારી આ ખપારી છે ને લઈ જાવ, હાલો અહીં હાલો. મેં ક્યાં કાંઈ તને કીધું ને હું ક્યાં બાંધી? અને ગામના માણસ વાતું કરતા ને લાવજે મારી સામે ખબર પડે બધાને. બધાને જીવવું છે ને ગામમાં રહેવું છે, કઈ વયું નથી જાવ ગામ મેલી મેલી. ઓ તે વળી એવી હું વાત કરી? મને કેતો તું કેટલાય માણા કેટલી વાતું કરે, તમને કહીશ ને તો તમને શરમ આવશે. પણ હવે તમને કહી દઉં ને, ઉંમર થઈ ગઈ છે. હે ભગવાન, આ ઓલું કહે ને બુટ્ટી ઘોડીને લાલ લગામ, હારું ન લાગે હવે તમને બધું. એટલે તને ઈ ખટકે છે એમ કે ને હું હારા હારા લુગડા પહેરું તને ગમતું નથી એમ કે ને? તારી હાહુ જેમ કાળા લુગડા પહેરું તો હારી લાગુ એમ ને? મારા હાવને તો હંધી ખબર પડે જ છે કે ઉંમર પ્રમાણે કેવું કપડું પહેરાય. તમે જોવો ને આ ઉંમરે વો બિચારી ધોરાન કારા પહેરે ને પોતે લાલ સટકતા ને ફરે છે. આ તો ફરે જ ને, માં ધોણી હજી જીવે છે. તાર હાહરો નથી જીવતો, તારી માં હાહુ કાળા લુગડા પહેરીને ફરે ને એને કે ને મને હું લેવા કેસો? બાપા તમારે જી કરવું હોય કરો, પણ તમે અહીંયા હું? અહીંથી જાઓ. ન તમારા ઘરનું ખાવા આવતા કે લેવા આવતા? અમારા ઘરની પંચાયત કરવાની નહીં તમાર હાહુ આવને. અહીંયા પંચાયત કરી, તમે અહીંયા આવ્યા તઈએ ને તમારે અમાર ખેતરથી આગું જ રહેવાનું. મને તો લાગે છે જાહેરમાં તમે નજર નાખશો. હા તું છે ને અમારી પંચાયત કરવાની ખેતરે આવવાનું બંધ કરી દે જા. અમને ના તમને ન પાડું તો એલે આ ખપાળી મારી છે લે. નથી દેવી. હું હારું થયું માં તમે આવ્યા, આને સમજાવો નહીં કાંઈ. હું સમજાવે હવે સમજેલા છે એને જ મને કીધું છે. લે ખપાળી આપ દે. અને તમારી ખપાડી હવે જો આ બાજુ આવીને તો આજ ખપાડી માથામાં માર દે. લે માથા મારવાની વાત કરતી ને હો. હા નાના પંડા જીબડો કરે છે હવે મને. ધડ કરવામાં અને અડધો વીઘો તમે દબાવી છે ને આ એનો મામલો છે. એટલે તમે એના જેવા ક્યાં થઈ ગયા છો? જો મપાવી હોય ને તો મપાવી લેજો, પણ અટાણે આ ખપાડી આ નો ફરવી પડે. ઈ તમાર જે કરવું ઈ કરો. અમાર હેઠો વાળો અમે લેવું. હવે ધડ નથી કરવી હાલ. હું ધડ નથી ચાલ કરવી. જા બોલ. હવે ધણીનું તો માનો, કોકનું તો માનો. હવે તું સાની માની રે. મારે કોનું માનવું કોનું નહીં તારે નથી મને કહેવાની જરૂર. બરાબર છે? હા તમારે લઈ જાવ અહીંથી લઈ જાવ ને હા બાપા. તું જા જા રોટલા કર જા. તમારે હું નથી કરવા, લે રોટલા. નત કરવા વાળી સીપડો દોઢ હાથ નો કરે. આપણે હું આલેલા આપણો હેઠો છે. આ બધું વાળી લીધું એના હાહરાએ. લે લે હવે ખપારી આડી એટલે માથામાં માર દે હો. લે જો તમે જવાય કેવું બોલે છે? હું કઈ ઓછી છું? હું ઠોકી દે ફેરવી ને એક તો ટાટિયા ભાંગી જાય. આને હવે ગોવિંદ ને કેવું પડે ઈ હવે રહેવા દે ને બાપા. તઈ હું આ ગોવિંદ ને ઓલા બાને એના બાને કેવું પડે એમ. હાલો હાલો. તમે સવો કઈ બોલતા નથી નત બોલવા દેતા. બુટ્ટી ખોરીને લાલ લગામ, લાલ સટક લુગડા પહેરીને કોક તું જાને જીભડો કરતી જા. તારી હાઉન કે જા. આ જેમ ભાવે એમ બોલે મારી હામુ હે? તા તમે ઢીલા પડો છો. તે હું જો કરવું મારે કઈ બાજવા દેવું. જો વિશાલ આમ જો સાંભળ તું આ છે ને આપણો હેઠો છે ને ઈ ઓલા સામે વાળા એને વાળી લીધો છે અડધો ફૂટ. આ ઓલા ગોવિંદ ને ભરતી એ બાઈ આગળ મને મારા બાપુજીએ વાત કરી પણ બા તમે ગરમ કાં થઈ ગયા એટલા તો બધા? થયા જાવ ને. આ ઓલી ગોવિંદાની વહુ જેમ ફાવે એમ બોલે છે. ઈ કે ઘોડી લાલ લગામ ને એવું ફેવું બોલે છે. જેમ ફાવે એમ થોડું હાલે. તાર બાપા કાઈ ન બોલે તો મારે આખે થાવું પડે બધે. પણ કેવું બાતતા તા હવે મારે હું બોલું છૂટા પાડ્યા મેં તો. તો બાજા નહીં તો હું કરે તું કે વિશાલ? એ વાતે હાચી છે. હવે બાપુજીનો આમ હલવાઈ જતા હોય. હવે બે બાયું બાકી હોય ને બાપુજી બોલે તો કેવું લાગે બા? તું વિચાર કર. આપણો હેઠો વાળી લીધો છે એમ થોડું હાલતી ના હશે એમ કહું છું તને. એ મારે ગોવિંદારે વાત કરવાની જ છે કે આ હેડો અડધો વીઘો અમારો ખેહી લીધો છે. હું તે દી વાળતો તો તઈ મને ખબર હતી જ તે. તો એમ કઈ હાલતી ના હશે? મને બહુ વળી હિખામણ દેવા આવી મોટી. મને કે હામે હોગે હાથી લોકો ઠોકી દે. મેં કીધું ઠોકે હું ફેરવીને તને મને મારવા હામી દોડેસ લે પાડોશી થઈને. એના મા બાપે એવો સંસ્કાર આપ્યા હશે. અને એક બાજુ એવો પાળો કર્યો છે ને ઢીલો એટલે પાણી મૂકે ને એટલે એક સોટી એવા પાણી આપણામાં રીચીને જાય એટલે આપણો પાકે ને બળી જાય. તો હવે આનું મારું કઈક વહેલી તકે મારે કઈક કરવું જ પડશે હો.
હાલતી ના હશે આમ તું છે ને આ માપણી વાળાને બોલે ને માપ કઢાવીને ખીલા ખોડી દેવા છે, ખૂટા ખોડી દેવાના થાય છે હવે, અને એમાં તાર બાંધી દેવા છે. કેવીક ના આ બાજુ વાળે જોઈ હવે મારે કાલ ને કાલે શહેરમાં જવું જોઈએ. તો નીકળી પડ્યા તે. છે ને કઢાવી લાય આપના લાવ અને 6 નંબરનો દાખલો 7 નંબરનો દાખલો બધા દાખલા છે ને કઢાવી લાવ એટલે ખબર પડી જાય કે કોનામાં દબાણી છે એમ. સહી હોય તી બસ હું પણ બસ કાંઈ વાંધો નહીં આખા ગામમાં હાડ થઈને રહું છે એમ કઈ હાલતી ના હશે. પણ બા હવે તમે હળવાઈ રહ્યો. હવે વિશાળ અગ્નિ હાલે અગ્નિ બટા આપણો હેડો વાળી લીધો. હેડો વાળે અત્યારે એક હેડામાં કેટલી ઓલી થાય તું કે વિચાર કર. બધી વાત સાચી છે બા, હું તો સમજુ છું. હવે ઈ હવે છોકરું કહેવાય. હવે છોકરું કસોરું થાય, કઈ માવતર કમાવતર થોડા થાય. આપણે એના જેવા થાય તો એનામાં ને આપણામાં ફરક હું બા કયો લ્યો. હાલો ગામનો સાત પાસા એવો મયરો ભમરાળો કાઈ કરતો નથી. મારે કામ છે હવે તો. હા એ કાઈ નહીં બહુ બા. કામ જા તમે, તમારા કામ બધું ફાટ્યું તમે જાય જાઓ છે. બાપુજી, તમે જાઓ. હવે ના હું જાય ઓલી કોર હું જાઉં, આપણે આમ જવાનું છે એના જડબા નથી જોવા, મારે ત્યાંથી જવું જ હા નથી તો નગર કાઈ નહીં. અને હું જાઉં છું શહેરમાં, અત્યારે હું જાઉં છું. અને જો ગોવિંદ મળે તો ગોવિંદને અત્યારે કેતો જાઉં છું. હા તો આની કોઈ બરાબર. ચાલે તો ગોવિંદ મળશે બરાબર. હવે એના હેડેથી હાલવાનું થતું જ નથી. આપણા હેડે આડું ખોડી દેવાનું છે, યાની કોર નહીં ને આપણે એની કોર નહીં. એ ભલે બા, હું જાતો આવું અને કાલ 1-2 દિવસની અંદર આનું નિવારણ કરી નાખવું છે હા. મારે હવે. આપણે ઓલો વાયલો હાલો બા, ધોર્યો હું હા. જાતો આવું હો. અરે બોલજે મીંઢુડો નહીં રહેતો, બોલજે પાછો હાલ કા. હવે ઓલો ધોર્યો કરવો ચાલે. હાલ વાળા ખાતા કેવી ઝેર થી જો તો ખરા. બધું વાડે વાળી દીધું બધે. ઈ મારું લઈ જાઈશ ને હવે હું એનું લઈ જાઉં. હાલો કાંટા બહુ છે હો. હાય હરી આવી તો ગયું લે. હવે જો હા હું બહુ કરો તમ તમારે. આ તો હું હારી ત્યાં સુધી હારી ભૂંડી છું ને તો તમારી કરતા કે ભૂંડી છું. લે મારો હેઢો વાળી લીધો. હવે આવો, હવે મારે હેઠામ કેમ અવાય જોઉં છું. હા હવે હાલો કાંટામાંથી હવે. હાશ આ બા તમારા પેલા રિપોર્ટ આપણે કરાવી હતા ને શહેરમાં જઈને, હા. રિપોર્ટ આવી ગયા છે. ડૉક્ટર કહે છે કે લગભગ ઓપરેશન તમારે કરાવવું જ પડશે. ઈ છે ને સિટીના દાક્તરો તો હા ખિસ્સા આપણા ખાલી કરાવીને એના ભરે એવા હોય. એ મારે કાંઈ ઓપરેશન કરાવવાના થતા નથી હો. અરે પણ કે હું કરું એમ મારે તો હવે. શું થયું વળી? કેમ આટલી બધી ગરમ છો? આ ઓલી હર્ષાબેન એ ભગવાન અડધી ગઈઢી થાય પણ એના બુદ્ધિ જ નથી લે. કાં પણ હું થયું એ કહીશ તું. તમને ખબર છે બા અટાણે છે ને હું જાહેર જોવા ગઈ હતી કે જાહેર કેટલીક ઉગી છે, હારી થઈ કે નહીં. હા આપણા શેઠો વાળતી હતી, બધી ધૂળ આપણા શેઠાની એને ખેતરમાં લઈ લીધી. બોલો હર્ષાબેન આવું કેમ? કે તમને શું લાગે હર્ષાબેન બહુ હારી છે? હર્ષાબેનનો જીબડો છે આવડો આખા ગામને આટો મારે એવો. પણ એને વાંધો શું આવ્યો? વાંધો ઈ કહે છે કે તારા હારાએ અમારી જમીન વાળી લીધી. બોલો લ્યો. ના ના, આપણે તો બાપ તમને તો ખબર નહીં, પણ હું તો જ્યારથી જોતો આવ્યો ત્યારથી શેડો આપણો ઈ જ છે. જો હો વાત ને એક વાત, આ હર્ષાબેનને છે ને હવે કાબુમાં રાખવી પડે છે, નકર હું કોકડીકનું માથામાં કંઈક માર દે એને. બસ હો બસ, તું છે ને જરાક ધીરી ખમ. ઈ ભલે ને બોલે, ઈ બોલે ને તું આ બાજુ મારે તો એનામાં ને તારામાં ફેરું. આપણે કાંઈ નથી કેવું. ઈ ભલે ને એને જે લવારા બા, કરવા તમે ઈ કી વાત કરે. કરો છો? આપણી જમીન લઈ લે તમે. આમ જો હું અત્યારે જાઉં છું, બકુલભાઈને વાત કરી લઉં છું કે આ શું છે બકુલભાઈ તો બધું. હાવ નમાલો છે, બાયડી પાસે કાંઈ હાલતું નથી. ન્યા હું બોલતી હતી લ્યો, ઈ તો ન્યા મને મંડો બોલો. એમને ક્યાંથી આ વેમ ઘૂસી ગયો કે આપણે એમની જમીન લીધી છે? એ જોવો તમે, ઈ ભાઈઓને વાત કરવા દે. તું કાંઈ વચ્ચે ન બોલતી ને તું હર્ષાબેનને કાંઈ કહેવા ન હું તો જાતી. બાદ દીને આવીશું ધબ ધબાટી બોલાય છે. મેં તો કીધું ખપારી માથામાં માર દઉં એટલું મને કાર ચડે. બોલો અને બા આપણું કોઈ હકનું લેતું હોય, આપણે ન્યા ન બોલીએ તો પછી આપણને કાયર સમજે ઈ. અરે પણ તમે પેલા તેલ જોવો, તેલની ધાર જોવો. એમ બોલે ને તમે મંડી પડો બધાય ઝઘડવા, તો પછી એમ ન મેળ પડે. આ તેલની ધાર જોવા રહ્યો તો બધો તેલ કાઢી લેશે. આટલું બધું ભોળો ના રહેવાય આ સમયમાં. હા અને તમારું કેવું કેવું બોલતા હતા. તારા હાવ તો કાળા લુગડા પહેરે છે ને તારા હાવ ખબર નથી પડતી. તમને ખબર છે બા વિશે કેવું કેવું બોલતી છે. હા, અને પાછી તમારા માટે હર્ષા હારી. હું હારી નથી કહેતી, એ ભૂંડી જ છે. પણ એની સામે કોણ થાય? આ તો ભૂંડી છે તો તમે થોડા ગુંડી થાવ, નહીં તો એ સાંભળ, તાર છે ને બકુલિયાને જે કહેવું હોય ને ઈ તું કહેવા જાશે. જા,
અને તું કઈ ન બોલતી. અને હર્ષન મારે કઈક કેવો છે ને હું કહી દઈશ, પણ કાંઈ તું કેવું હશે નહીં, તમે જાજો વાત કરજો ને એને કહેજો કે તમે જે કરો છો ને ઈ ખોટું છે. એ તું ભૂંડી ન થાતી બસ. હા બીજું તમે કાંઈ હારા નહીં. થાવશો ને તો એને સમજાઈ દેજો બરાબર કે આપણી જમીનમાંથી 1 ઇંચ જગ્યા ન લે. એ હા હું કહી દઈ. તમને ખબર છે 2 દી અને 2 દી પાર વાળીને હેડો હરખો બાંધું ને ત્યાં વળી આવીને ધૂળ કાઢ નાખે. બોલો એમની પહેલેથી આદત જ મફતનું ભાળી ગયા છે ને એટલે આ શેઢા પાડોશી આવીને હેરાન કરી નાખ્યા આપણને. તઈ હું આટલી ઉંમરે એમ નથી ખબર પડતી કે આ નવી બાયું આવી ને એને બાંધવા ન બેહાય. બોલો મારી યાર બાંધે લવારા કરે લ્યો. અરે પણ સાચી વાત છે, તારે મને કહેવાય, હું એને 2 શબ્દ કહું, પણ તું હું કામ એની આમે થાઈશ? તમે મને કયો એલા હે, હું ની આગળ ની શેઠો વાળતી હોય તો એને હું ત્યાં પડતી મૂકીને બાને કેવા આવું? હા ન્યા સુધી કેટલું વાળી દઈ, તો કઈ બોલવું ન પડે મારે ત્યાં હે? બોલવું જ પડે ને. એની બહુ કઈ બોલેશ? એની બહુ બિસાડી કેટલી બળતરા કાઢતી હોય માર મોઢે, પણ ઈ બોલી ન હકતી હોય. જો હાલો હું ત્યાં જઈને આવું છું. હરખું સમજાઈ દેશો, ન માને તો એક ઝાપટ મારી દેજો હડબોસમાં. હું તમને કહું છું ને. પૂછવાનું હોય મારી જ દેવાનું હોય. બસ હવે જા બકુલિયાને મળ ને એને તાર જે કહેવું ઈ કે. તું હું પણ એને ગરમ વધારે કરસ. કાંઈ ગરમ નથી કરતી, હાસુસ બોલતી હતી. અને તમે જાઓ હર્ષાબેન હારે વાત કરી લેજો, જે કરવી હોય. કરી લઈશ. પહેલાં છે ને આ બકુલિયાને વાત કરવા દે, બકુલિયો હું કહે છે, અને પછી હું હર્ષાને લઉં. એમ બધાય મંડી પડશું ને તો આખી વાત બગડી જાય. ધીરે ધીરે કરીએ. હવે ખબર પડી કે પેલાના ગૌઢિયાઓને ફોલ આવીને જમીન કેમ લઈ લેતા માણસ. કાંઈ બોલવું જ નથી. લ્યો આ તો હંધાય હરખા છે. આજ તો ગળે રોટલોય ન ઉતરો મને. કેમ? તો ક્યાંથી ઉતરાય એટલે બધી મગજમારી થઈ હેઠે. આ તમે હારા ભાઈ થઈ જાવ બધે. બા તમે ચિંતા ન કરો, હું જઈ આવ્યો. હર્ષાબેન આ બધું શું છે? હું છે શું છે આ તમે શેડો વાળો? તમને કઈ ખબર બરોબર પડે છે? હું સેડો નથી વાળતી, તારી બાયડી વાળે છે એને કે ને તું. મારી બાયડી કોઈ દિવસ ખેતરે જાતી જ નથી બરાબર. અરે હમણાં જ હજી મેં જોયું તું વાડિયા તારી ઘરવાળીને આ બે કેવા બાંધતા હતા. એ બાંધતા હતા, તમારી ઘરવાળીના કારણે બાંધતા હતા. ગોવિંદ એમાં મારી ઘરવાળીનો કઈ વાંક નહોતો. આ કોઈ શેડા વાળતો હોય તો કોઈ ઊભા ના રહે. ગોવિંદ એટલે તું મારો ભાઈબંધ છો, અને તો આ કોણ છે ઈ તો તું જો. આવી રીતના રાડો નાખીને વાત થાય અરે કાંઈ. ભાઈબંધ છો તારી બાને સમજાઈને પેલા મને સમજાઈશો તો. આ એનું પણ સમજાવી લઈશું, તારે મને કહેવાની જરૂર નથી બરાબર. તું તારી બાયડીને સમજાવી દે. જો મારી બાયડી ખોટી હોત તો તું એને સમજાઈ દેત. ખોટા તમે છો, શેડા તમે વાળો છો. વાહ રે વાહ, અમે ખપાળી મારી ઈ તારી બાયડીને દેખાણું. આ વર્ષો પહેલા તારા બાપાએ નચર સુધી તારી માં અને તારી બાયડી બધાય અમારો હેઠો વાળ્યો, ઈ નો દેખાણું તને. કોઈ હેડો વાળ્યો નથી. આ તમારો ખોટો વેમ છે. ના ના ગોવિંદ, તમે જોવા ગયા હતા કે મારા બાપાએ હેડો વાળ્યો? આ તો વેમ નથી, હાસુ જ છે. આ વિશાલ કેતું તારે. આ હું તે દિવસે વાળતો તો ને તઈ જ મને ખબર પડી કે આ જગ્યા ટૂંકી કેમ થઈ ગઈ છે. તો ખૂણો આખો દબાઈ દીધો. ખૂણો આખો પેક થઈ ગયો છે, આખો શેઢો વાળી લીધો છે ઈ ત્યાંથી. ખૂણો પહેલેથી પેક જ છે. હવે ના તમને ભાઈ, વેમ ના. ઉભા આટલા વર્ષો પછી આજે તમને વેમ ઉભો થયો. આજે તમને ખબર પડી વાહ, ખૂણાની. આજે નહીં, આજે તો હારું છું અમને ખબર પડી. નકર તમે તમારું આખું ખેતર વાળી લેત. અને હો વાત ની એક વાત છે ને, હવે તો આ પંચાયતના હવે તો છે ને આ ગામના સરપંચ જ બોલાવો છે મારે. તમારે જેને બોલાવો હોય ને એને બોલાવી લેજો. અમે કોઈથી બીતા નથી. અને વાત રહી શેડાની, તો તમે આટલો શેડો વાળ્યો છે, મને ગુસ્સો આવે તો આખું ખેતર વાટી નાખી. સમજી ગયા એમ તમે? નો વળે ગોવિંદ, વાહ, એમ નો વળે. આખું ખેતર વાળી લે. હા. અને સરપંચ નો પાવર તને હશે ભાઈ, તારો હગો છે ને એટલે બરાબર છે. અમને નથી, અમે તો હાસા નિયમ વાળા છીએ. હા, હા. ચાલવા વાળા છીએ. હાચા નિયમ વાળો હોત તો આ શેડો વાળવાનો જાત. હા, પેલા અમે વાળી તો- લીધું. હારા ડાયા અમારો બનો તો છો. તમે વાળશું, એક વાર ને 17 વાર વાળશું. બોલ. તમે વાસો આરે- હવે તમારા બધા શેડા વાળી જાય. જોજો ટ્રેક્ટર લાઈન જો તમે એક નો કઈ નાખો ને ખેતર, પછી મને કહેજો. હા. અટ તો ખરો, અમારા ખેતરમાં પગ તો મૂક. આ પગ તમે મૂકવા આવો છો, અમે નથી આવતા. હવે કોઈ મૂકતો ઈ તમને તો કઈ પેલા શોખ તમે નથી. ઈ તો હા. પેલા તમે મૂકી ગયા છો ને, એટલે હવે અમે અમારા હકનું પાછું લઈએ છીએ. તું જોવા ગયો તો મૂકી ગયા તા. તમારી પાસે હું કઈ સબૂત છે? હા ઈ તો સબૂત હું આજે જઈને આવ્યો છું. આવ્યો ખેતરે નોકરી વાળો છો, ખબર છે અમને. હરી ફરીને બસ આવી જાય સીધો ઘેરે કેવા. એટલે નોકરી વાળા એટલે અમને ખબર નહીં કે અમારા ખેતરો ક્યાં છે ને ક્યાં નહીં. બધી ખબર છે મને. ઈજ ખબર છે, બાકી બીજી કઈ ખબર નથી. અમારો હેઠો વાળો તું જોઈ જા એકવાર મારા ખોટી ખેતરે. લાપ નહીં કરતા. બીજી વાર તમને કહી દઉં છું, શેડા પર જાતા નહીં. હા. નહીં તો પછી હું ને હું થઈ જાય. પછી નહીં તો ગોવિંદ, ભલે. આવી ઉત્સાહવાદે વાત ન તું કરતો. આંગળી ઊંચી નહીં કરતો. આંગળી ઊંચી નહીં કરતો. મારા હકનું છે એટલે હું બોલાય. બોલાય નહીં. મારી નાખી સમજી ગયો તું. રહેવા દે. રહેવા દે. આ હું મંડાણા છો પણ બધાય ભેગા થઈને. તૈયાર અરે હો? બા મોટા. તમારા છોકરાને તું સમજાવો. હાથથી ચોરા ગળું દબાઈને અહીંયા મારી નાખીશ. એય, બસ હો. ગળું દબી જાય એટલે વાળી. મારા છોકરાને હાથ આ તમારી દૂર રાખજો તમારી બાયડીને. આ આમ વિયાય, બા તમે આ જો તો ધડ કરે છે. આ બાજુ વિયાય. હું ધૈર્ય કરે છે. આમાં હું આ ધૈર્ય તો જોવાય. તમે કરો છો. ગોવિંદ. એ તમે હું એટલા બધા. મારા આમ છે એક અક્ષર ન બોલતો.
અને તમે લોકો એમ કહો છો કે તમે આમ કરો ને તમારો છોકરો આમ કરે, આમાં એકેય મને હારા નથી દેખાતા. અને હું એમ કહું છું, આ જમીન હારું આટલું બધું બાંધો છો હું કામ? એ આપણે ઉપર જાવું ને તો આ કાંઈ આપણી હારે આવવાનું નથી. સંબંધ હારા રાખો, એકબીજાને કામમાં આવશું. અને આ હું સેઢા વાળવાની ને એ બધી હું પણ બા માંડી અમે બાંધવા નથી આવ્યા. આ ગોવિંદ અત્યારે અહીંયા ઝઘડો કરવા મને આવ્યો છે. દેખાતું હતું, આ હું ગા દોતી હતી ને મને દેખાતું હતું કે અહીંયા હું થાય છે. પણ મારી વાત સાંભળો, આ ઝઘડાનો એક જ અંત છે. આપણે છે ને માપણી કરાવી લઈએ અને જેની જમીન ટૂંકી પડતી હોય ને એને આપી દેવાની. બોલો મંજૂર છે? ના ના બા, કઈ ખોટી માપણી કરવાની કઈ જરૂર નથી. કાંઈ ખોટો છો એટલે હા હર્ષાબેન, એટલે માપણી કરાવવા ના હર્ષાબેન, હું કાઢું છું ને કાંઈ પણ બોલ્યો ને તો મારા હમશે. શું મારા હમ છે? હવે આમના માટે થઈને આપણે માપણી કરાવવાની, આપણે રૂપિયા બગાડવાના? હા, કરાવવાની હર્ષાબેન, આપણે માપણી કરાવવાની અને જેની જમીન ટૂંકી પડતી હોય ને સામેવાળા એડી એને આપી દેવાની. બસ હા અડધો વીઘો નીકળે જ છે બા. હા, હું અડધો બોલું? લઈ લો, અડધો વીઘો તમારામાં હિંમત હોય તો. એ બકુલભાઈ, હાવ સુપ્રિયો, મેં કીધું માપણી કરાવીએ અને હું સામેથી કહું છું ને તમારી ટૂંકી પડે તો મારે દેવાની ને મારી ટૂંકી પડે તો તમારે એટલી દેવાની. હા, એમ એટલે અમારો આ હકનું જે ઝઘડો છે, બટી જ જાય. અમારે હક હાય છે લવે. એટલું બા જ જોતું તમારી આ છે. ભોળા બાપાને નડશે. ગોળપ નથી, આ સીધો રસ્તો છે. આમાં કોઈનું નહીં હાલે. મને ઈ આમાં કયો, કોઈનું નહીં હાલે. બસ વિશાલભાઈ, મને ઈ કયો, આ મારામારી કરવાથી ને ગળા કાપવાથી ને કોઈને જમીન મળી જવાની? ઈ તમારા સપૂતને સમજાવો. ના ના હર્ષાબેન, તમે ટાઢા પડો. હું આટલી ટાઢાઈથી વાત કરું છું ને તમે હું કામ ઉકળો છો? ઈ ટાઢા એમ નહીં પડે, આ ઘરમાં આગ લગાવી દેવી પડશે ત્યારે ટાઢા પડશે. ગોવિંદ, બસ બોલોમાં જાડો જ લાગે તું તો સાંભળ મોટો હવે, છે. સાંભળ. એ આને સૂપ કરો ને હા થોડું. સાંભળો, હવે બે જોડીને હાથને આ વિનંતી કરવી છે કે તમે વડીલ છો એટલે આનો નિર્ણય કરો. રોજ બાંધવાનું અડકે ને તડકે આવે તમારી પણ બહુ આવે. બકુલભાઈ, મેં નિર્ણય તો કર્યો. આપણે માપણી વાળાને બોલાવી લઈ, માપણી બેવની કરાવી લઈ, જેનું ઘટતું હોય એને આપી દેવાનું. આ એનો નિકાલ, બીજો કોઈ નિકાલ આ નથી. તો તમારી વહુને કહી દેજો જ્યાં સુધી મારી પાસે ન પાછું આવે. બહુ વાળું આવ્યું. હું હવે જે બા, નિકાલ તમે બોલતા નહીં અને બાપુજી તમે બોલો માં. બસ, જો બા, સાચું. જે હકનું છે ઈ જોવે છે. મારે હરામનું કાંઈ જોતું નથી. બરાબર. હા. હવે જે માપણીમાં હું કહું છું ને મારા હકનું નીકળે તો તમારે મને હા, એટલું દેવું, ભલે. તમારું નીકળે તો મારે દેવું. બસ એ હા, ભલે ભલે. 1 ઇંચ તમને વધારે જાય ને મને કાંઈ વાંધો નથી. હાલ હવે આમ હાલ. આવ્યો મોટા ઉપાડે. જય શ્રી કૃષ્ણ. ઘર બાળવું છે જોયું ઘણું એને અકારું તો એનું પણ આ હાલ્યું નહીં. તો હું બા હરામનું લીધું હોય ને એટલે એનાથી કાંઈ ન થાય. તો અને એવું? એમ કે ઘર બાળી નાખવું ને ગળા કાપી નાખવું તે આપણે કાંઈ બંગડીયું થોડી પહેરી છે. કોણ જાણે વળી. હવે હાથ બાર આપણે કઢાવશું ને એટલે ખ્યાલ આવી જાય. આપણને ખબર જ છે અડધો વીઘો એને દબાવી છે એટલે હાથ બાર કાઢશું, હું 6 નંબર બાપુજી કાઢશું. આજે જઈને આવ્યો છું શહેરમાં, પણ આજે સાહેબ મળ્યા નથી. એ આવતીકાલનું કીધું છે. આવતીકાલે હું હંધાય કાગળિયા લઈ અને બધુંય સોખે સટ કરી અને પછી જ હું ઘરે આવે. બસ અને આ છે ને બધું તમારા લીધે છું, તમારા લીધે. એટલા વર્ષ વહી ગયા નો નાખવાય તું મારું. પેલા કીધું હોત ને તો એટલું બધું વધત જ નહીં. આપણે આપણી રીતે બધું કરી નાખત. એમ ઉતાવળે નિર્ણય ન લેવાય. વાહ. બધું જોવું પડે, ગામમાં આબરૂ ને બાબરૂ બધું જોવું પડે. બહુ તમારી આબરૂ, બહુ આબરૂ તમારી. જોઈ મેં તમારી આબરૂ. તો એમ બાપુજી ખાલી આબરૂ વાહે દોડવી ને તો આમાં તો કાંઈ વધે એમ નથી. તઈ દઈ જો બધું દાનમાં દઈ જો એમ કરો. કાંઈ નહીં, હવે ઠીક છે, હાલ મારે કામ છે. હા બહુ કામ થા જાવ. તમે બેહો બા આરામથી બેહો. મગજની કઈ છે બોલવા જેવું? કાંઈ બોલવા જેવું નથી. આ તારી હાહુને તું કેમ હાચે છો દામિની? યો મળી એનો જીભડો કેવડો મોટો. હું તો કંટાળી ગઈ, બાંધીને કંટાળી ગઈ છું. બોલ. ખબર છે મને, પણ શું કરવાનું? આ વિચાર કર, આ એક વખતમાં તમારા લોકોને આવું થયું તો હું તો એને કેટલાય સમયથી હાચવું છું. કોણ જાણે હું થવા બેઠું છે. સાચું કહું છું, આ તારી હાહુ છે ને હાચન બહુ વાયડી બાઈ છે હો. અટાણ લગી ગામમાં બધા વાતું કરતા હતા ને તો હું માનતી નહોતી, પણ હવે મને ખબર પડી ગઈ કે આ ડોડાઈ તો ઈ જ કરતી હશે. તું તો બહુ હારી છો દામિની. કરે જ છે ને, કરે જ છે. આખા ગામમાં મને વગોવી છે એટલું ઓછું પડે છે એમને? કીધું મેં તો, આખું ગામ વાતું કરે છે તમારી હર્ષા માસી આ ઉંમર હવે સુધરો નકર છે ને આ ગામ ફૂંડા લગાડશે. પણ મને તો વિચાર આવે છે કે હાચન મારા હાહુએ આવું કર્યું હશે. બસ ને બેન, તને મારી ઉપર ભરોસો નથી? ના ના, મારા હાહુ કરતા તારા ઉપર વધારે ભરોસો હે. પણ તોય તે આ થયું તું હું ને એ માંડીને વાત કહીને ને. એકની એક વાત કેટલી વાર કરું સાંભળ. આ છે ને આપણો શેઢો છે બેયના ખેતરની વચ્ચેનો. હવે એમાંથી બાધાબાધી છે. તારા હાહુ એમ કહે છે અમારી જગ્યા છે અને મારા ઘરવાળા એમ કહે છે કે અમારી જગ્યા છે.
પણ જ્યાં લગી મને ખબર છે ને એ જગ્યા અમારી જ છે. અમારે ખોટું બોલીને શું કરવું કે હાલ? તો અમે ખોટું બોલીને શું કરી? પણ વિચારવાવાળી વાત એ છે કે આ વાત અટાણ લગી ન થઈ તો આ અચાનક વિવાદ કેમ થયો? એ હું આવી એટલે તને ખબર છે મારા હાહુ છે ને બિચારા ભોરી ગાય જેવા છે. ભોળી ગાય ને એ પાછી સિંગડા વગરની, એટલે એ બિચારા કાંઈ બોલે નહીં. અને વધી ન મને- ગયું? હે? વધી ન ગયું? થોડુંક. હા તો મારી વાત તો સાંભળ. પછી એ કાંઈ બોલે નહીં અને હું આવીને તો બેન મને કોઈનું ખોટું સહન ન થાય. વારે ઘડીએ મને સાચી સબૂતી કરાવવાની ટેવ પડી ગઈ. આ એમાં ને એમાં બાંધણા થાય છે. હે ભગવાન, મને તો એમ થાય છે કે શહેરમાં વહી જાય. મને તો એમ થાય છે કે આપણે બે આપણા ઘરવાળાઓને લઈને શહેરમાં વયા જાય. આ કાંઈ માથાકૂટ નહીં. આમ તો આપણે એકબીજાને યાદ આવે તો વિડીયો કોલ કરી લેવાનો. હું કામ પણ હારે જ જવું હોય શહેરમાં તો વિડીયો કોલ કામ કરવો? પણ એ બેને બાધાબાધી હાલ છે એનું હું ન્યાય બાદ છે ન્યાય બાદ છે. ઓલી ઓય મને તો એમ થાય છે કે આ બે બાધે તો છે આપણા બેની હાહુ, એમાં આપણે લોકો શું કરશું? મતલબ ના પાડી દીધી તો બોલવાની? એને નહીં કહેવાનું આપણી પાસે ફોન છે કે નહીં, બીજાના નામથી નંબર સેવ કરી લેવાનો પછી વાતું કર્યા કરવાની. કોને ખબર કે આપણે બે શું કરીશું એમ. શહેરમાં નથી રહેતા આપણે, ગામમાં રહીશી અને ગામ હોય કેવડું અવડું. હા કોકને કોક જોઈ જાય ને વાતું થાય અને એમાં ત્યાં કહેવાય છે ને કે બે બિલાડીમાં વાંદરો ફાવી જાય. તો હવે આ બે બાયધા છે તો એમાં કોકને કોક તો મજા લેવા આવશે જ તેને વચ્ચે. ઘરે કરશે જ તે હવાણ કરવા, આ ઘરે હવાણ કરવા જાય જ તે બધાય. એ વાત એ હાચી. આપણે વાત એકબીજાને કરતી હોય ને ભાઈ ઊંધી વાત ઉડ્યું હોય તો ગામમાં આપણી ના ના એ વાત સાચી હો. હું તને શું કહું છું ખબર છે? પટાણ આ બધું પડતું મેલ આ મોટા મોટા જે કરવું હોય ને કરવા દે. પણ આપણે બે પાકી બેનપણીઓ છીએ હો. પાકી બેનપણી એમાં કાંઈ ન ઘટે. પણ અમારી હાઉ છે ને એ મને કહે તો ખરી, લોહી પી જાહે મારું કે તું કાં ઓલીની યારે બોલ છો હજુ. પણ ખોટું બોલતી છે ને કે અંબે નથી બોલતી. હું એમ કહી દઉં કંબે બાતતી હતી. બસ હા અને કે અમે જઈએ ભેગું થાય ને તો બાતતી જ હોય. એને શું ખબર કે આપણે શું કરતી હોય. જોઈ ગઈ તો જોઈ ગયા તો તો એ જોયું જાય તઈ બાંધી લેવું. તો એ બાંધવા મળશે. દાંત કાઢમાં જોયે તો કહે કે દાંત કાઢતી હતી. હા પણ હવે કરશું હું એ કે મને મોઢું ફૂલાઈને વાત કરવાની, બીજું શું કરવાનું હોય? વાત હારી જ કરવાની પણ મોઢું ફૂલાઈને કરવાની. એમ નહીં. હવે આ ઝઘડો થયો છે તેને પતાવો તો પડશે ને. આ તો અત્યારે એમના ઠરીને ઠામ થઈ ગયું છે પણ આ છે ને વધારે સમય આવું નહીં રહે. માઈ ગયું એ બધી પડ મેલ. હાલ આપણે મંદિરે જાય રસ્તામાં વાત કરશું. સારું હાલ, હું એમ જ કહીને આવી હતી ઘરેથી કે મંદિર જાઉં છું. હાલ. સાહેબ જોઈ લીધી ને જમીન? તમે માપી લીધી ને બરાબર? જમીન તો મપાઈ ગઈ છે પણ સાહેબ એક વાત કહું, એ જમીનના સેઢા હારું થઈને અમારે બે પરિવારને બહુ બાંધવાનું થાય છે. તો જે હોય ને એ તમે કહી દો અને જો જેના ભાગે વધારે આવી જતી હોય ને તો તમે કહી દો તો અમે આપીએ દઈશું. પણ કહી દો તમે આ બેનને કહી દો. જો બા જો બેન જમીન છે ને મપાઈ ગઈ છે. જમીનમાં છે ને વધારે ફરક નથી, ખાલી 19-20નો ફરક છે. એના માટે તમારે ઝઘડવું ન જોઈએ. જો બીજાને લાવીને પણ મપાવશો ને તો આટલો જ માપ આવશે, વધારે કંઈ એમાં ફરક ન આવે. હા તો વાંધો નહીં તમારે સાહેબ, અમે છે ને તમે માપી લીધી એટલે તમારી વાતને અમે હા પાડીએ છીએ. બાકી અમને તો મનમાં એમ જ હતું કે આ લોકો એમાં હેડો વાળી લીધો. નથી તો આ લોકોએ તમારો શેઢો વાળેલો છે, નથી તમે શેઢો વાળેલો છે. ખાલી એમ સમજણમાં ભૂલ થઈ ગઈ હશે, બીજું કંઈ નહીં. ના ના કાંઈ વાંધો નહીં. હવે જે હતું એ તમે તો કાંઈ ખોટું બોલવાના નથી સાહેબ. અને મેં તો પહેલેથી જ કીધું સાહેબ કે જમીન અમે કાંઈ લીધી નથી. પણ હવે આમને ખોટો વહેમ હતો કે મારા બાપુજીએ બધી જમીનનો આમનો શેઢો વાળ્યો છે. ખોડો તો પેલા અમારો એ વધારે દેખાતો હતો, હાથી વાળતા હતા. એ તમને એવું લાગે એમાં કંઈ ફરક નથી. એ તો હે ને બધી જગ્યા થોડું ઘણું એમ તેમ થતું જ હોય, એમાં વધારે એ કામ કરીએ હવે બકુલભાઈ, આ સાહેબ આવ્યા છે તો આપણે સીધો પાકી દિવાલ કરાવી નાખીએ એટલે આ જિંદગીભરની માથાકૂટ જ મટી જાય. તે કાંઈ વાંધો નહીં, કરાવી નાખજો તમે તમારી દિવાલ, અમને વાંધો નથી. એમાં કેવું છે હર્ષાબેન, દિવાલ કરાવવાનું મારા દીકરાએ કીધું જ ખરું પણ જે દિવાલનો ખર્ચો થાય ને આપણે બેઉ ઘર અડધો અડધો વેચી લેવું. પણ અમે ક્યાં કીધું દિવાલ કરાવો? તમે કીધું તમે ભોગવો. હજી ઝઘડવું જ છે તમારે? જો આ રોકો જિંદગીભરના ઝઘડા કરતા છે ને એકવાર દિવાલ કરી નાખો ને તો સારું. વિશાલ તો સમજાઈ દે તારી બાને, અડધો ખર્ચો જો તમારે આપવાના રાજી હોય. કાંઈ નહીં, વાંધો નહીં બા. જો એક દિવાલ કરીએ ઝઘડા બંધ થતા હોય ને તો પછી હવે ઘોડ્યા. અરે વિશાલ, જો દિવાલે નથી કરવી
અને તાર ફિશિંગ આપણે કરી દેવી ને એટલે હવા ઉદાસે બેને રે ને બોલવાનો હું વ્યવહારે રે ઓલું હું દિવાલ મારશું તો આડું થઈ જાય એટલે તાર ફિશિંગ કરી નાખ. ના ના આપણે દિવાલ જ કરીએ એટલે જિંદગી બની કાલ ઉઠીને આવે તો આપણા છોકરાઓ બાજશે હા એની કરતાં એકવાર ફાઇનલ કરી નાખીએ ને એટલે કંઈ જિંદગી બની. આમ તે કેમ એવા રોજ બોલવા જેવો હવે હર્ષાબેન હવે જો બધી વાતનો નિકાલ આવી ગયો છે ને તો આપણે સંબંધ ન બગાડાય. હું કામ ખબર છે કહેવાય છે ને કે હાચો સગો પાડોશી કાલ હવારે કા તમને ને કા અમને જરૂર પડે. આપણે એવું તો અભિમાન કરાય નહીં કે મને કોઈની જરૂર નહીં પડે. બા એકવાર આપણા સંબંધોમાં ખટાશ આવી જાય ને પછી એમાં ગમે તેટલી ખાંડ નાખો ક્યારેય મીઠાશ નહીં આવે. એટલે તમે સંબંધોની વાત તો રવા જ દો. અને વિશાલ હું કોઈની પાસે નક્કી કરાવી નાખું છું અને દિવાલ કરાવી નાખીએ બરાબર. કાંઈ વાંધો નહીં ગોવિંદ. પણ બહુ ઊંચી નથી કરવાની હો 2 થી 3 ફૂટ જ દિવાલ કરવાની છે. હા જો ભાઈ લોકો મારી વાત સાંભળો, તમારે દિવાલ કરવી જોઈએ ને તો હું છે ને આવતા છે ને અઠવાડિયા કાલે તો શનિવાર છે રવિવાર છે સોમવારે આવીને તમારી પેલી મશીનથી માપણી કરી દઈશ. તમને આ ફિક્સ પેલી લાઈન બતાવી દઈશ ત્યાં તમે દિવાલ કરાવી દેજો. મારે છે ને હમણાં થોડું કામ છે એટલે હું નીકળું. કાંઈ વાંધો નહીં બેસાડી દે આમ કે આમ એમાં કાંઈ ફેર નહીં પડે. તમે અને તમારે એ લોકો દિવાલ ઊંચી કરશે ને તો અમારે આથમણી જગ્યા છે તો ત્યાંથી હવા આવતી હોય ને ત્યાં 2 વીઘા અમારે પડ્યું રહે મોલ ન હાલે દિવાલ થઈ જાય એટલે બળી જાય. તે દિવાલમાં થોડા ગેપ રાખી દેવાના એમાં શું ફરક પડે યાર. ચલો હું નીકળું હો. એ હા જય શ્રી કૃષ્ણ. તમારો ખૂબ ખૂબ આભાર. હાલો બા હવે આપણે અહીંયા બેસીને શું કરીએ. હા. ચાલો હાલો. આ દીકરાને જાણે એમ કે સા પાણી પાસે બેસી દે હા હા જોયું ને બા આ નિર્ણય તો કેવો આવ્યો દિવાલ કરવાનો. દિવાલ કરતા તાર ફિશિંગ હોત ને તો સારું પડે. પણ બાપુજી તમે વાતને સમજો. હવે એક દિવાલ કરવાથી જો આ રોજના ઝઘડા મટતા હોય ને તો એ બધું મૂકી દેવાય. તે નક્કી કર્યું બાકી ભાગ દેવાનો જ નહોતો મંડી એ બધું પૈતું બા. ઉતાવળો થઈ ગયો બહુ તું હા પાડવામાં. હાથ નહોતી પાડવી પેલા તો એને. પણ બાપુજી હું એ જ કહું છું 200-500 રૂપિયા ઘોળ્યા આવે પણ આ રોજનો ઝઘડો પોહાતો નથી. પણ આપણને એને કેટલા હેરાન કર્યા એ ખબર છે તને? હા હવે તમે ગાઓ બધું હવે ગાઓ લગન પતી ગયા પછી ગીત ગાઓ એ મૂકો આ બધી અને હવના કામે સોટો. આ તમે જ બધી માયાજાળ પાથરી હતી કાંઈ આવ્યું નિકાલ હું નિકાલ આવ્યો એની જગ્યા છે ખોટી મને ભરમાવી કે એ પાળો આપણો વાળી લીધો એમ કરી તો એવું શું છે કે આપણે એનામ દબાઈ દીધી છે. પેલા ખૂણો આગો જ હતો. આને એ સરદાર બા, બાપાને મીઠું જ નથી એ કાંઈ નહીં હવે મૂકો અને તમે શા બનાવો. અમે માથું ચડ્યું છે અને બાપા હાલો આપણે બી જાઓ ખેતર મોકલી દઈશ